માત્ર અડધા ઇંચ વરસાદ અને સ્માર્ટ સિટી અમદાવાદ પાણીમાં ગરકાવ। 50થી વધુ સ્થળોએ પાણી ભરાયા, 22 સ્થળોએ ભૂવા પડ્યા। બોપલથી શીલજ સુધી લોકો ઘરોમાં કેદ થયા। ઉદ્યોગોને કરોડોનું નુકસાન થયું। બીજી તરફ શહેર પાણીમાં ડૂબે છે ત્યારે કોર્પોરેશન અધિકારીઓ માટે કરોડો રૂપિયાના શાહી ભોજનનું ટેન્ડર બહાર પડે છે। સવાલ માત્ર વરસાદનો નથી, સવાલ છે તંત્રની પ્રાથમિકતાનો। તંત્રનો સૌથી મોટો સવાલ છે। આ 10 સવાલ અમે તંત્રને પૂછીશું અને જવાબ પણ આપવા પડશે। અને હવે જોઈએ અડધા ઇંચ વરસાદમાં અમદાવાદ કેમ ડૂબ્યું। પહેલું કારણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની અપૂરતી ક્ષમતા અને સમયસર સફાઈનો અભાવ। બીજું કારણ ગટર અને વરસાદી પાણીની લાઇનનું મિશ્રણ, કચરો અને ગાદથી નિકાલમાં અવરોધ। કારણ ત્રીજું નાળા અને કુદરતી જળમાર્ગો પર દબાણ, પાણીનો પ્રવાહ અટકાતા રસ્તા અને સોસાયટીઓમાં ભરાવો થયો અને લોકો પરેશાન। કારણ 4 ઝડપી શહેરીકરણ, કોન્ક્રીટના વધતા વિસ્તારો, કોન્ક્રીટના જંગલો। જી હા, વરસાદી પાણી જમીનમાં ઉતરવાની ક્ષમતામાં ઘટાડો। અને છઠ્ઠું કારણ નીચાણવાળા વિસ્તારોમાં પૂરતું પમ્પિંગ નહીં, પાણીના નિકાલમાં વિલંબ। અનેક સવાલો થઈ રહ્યા છે। પહેલો સવાલ, કરોડોની પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? જ્યારે કરોડોની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે તો એ કામગીરી ક્યાં ગઈ? અડધા ઇંચ વરસાદમાં જ પોલ ખુલી ગઈ। દર વર્ષે એ જ વિસ્તારમાં પાણી શા માટે ભરાય છે? હવે આની જવાબદારી કોણ લેશે અને આનો ઉકેલ શું છે? મજબૂત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, નિયમિત ડિસ્લિન્ટિંગ, દબાણો દૂર કરવા, લાંબા ગાળાના શહેરી આયોજન, આવા અનેક જે છે તે સોલ્યુશન છે। પરંતુ માત્ર ને માત્ર કરોડોનો ખર્ચ ક્યાં થાય છે એ જ ખબર નથી પડતી। કારણ કે હર વર્ષે સ્થિતિ તો તેની તે જ જોવા મળી રહી હોય છે। અડધા ઇંચ વરસાદમાં જ અમદાવાદની સ્થિતિ ખરાબ થઈ ગઈ। ઝોન પ્રમાણે પાણી ભરાયેલા સ્થળોની જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોન, કાલુપુર, દરિયાપુર, રાયગઢ। વેસ્ટ ઝોનની વાત કરીએ તો બોપલ, ગુમા, પ્રહલાદનગર, બકરબા। નોર્થ વેસ્ટ ઝોનની વાત કરીએ તો ચાંદલોડિયા, ગોતા, ચાંદખેડા। સાઉથ વેસ્ટ ઝોનની જો વાત કરવામાં આવે તો વેજલપુર, જીવરાજ પાર્ક, સરખેજ। અને ઈસ્ટ ઝોનની વાત કરવામાં આવે અમરાઈવાડી, હાટકેશ્વર, વિરાટનગર। સાઉથ ઝોન વટવા, ઈસનપુર, લાંભા। અને ઝોન પ્રમાણે ક્યાં ખાડા છે તેની પણ તમને વાત કરી દઉં। કાલુપુર સેન્ટ્રલ ઝોનમાં કાલુપુર, દરિયાપુર, શાહપુર। વેસ્ટ ઝોનમાં બોપલ, ગુમા, પ્રહલાદનગર। નોર્થ વેસ્ટ ઝોનમાં ચાંદલોડિયા, ગોતા, ચાંદખેડા। ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો અમરાઈવાડી, હાટકેશ્વર। ઈસ્ટ ઝોનમાં વિરાટનગર, તો સાઉથ ઝોન વટવા, ઈસનપુર, લાંભા। અને સાઉથ વેસ્ટ ઝોનની વાત કરીએ તો વેજલપુર, સરખેજ, જીવરાજ પાર્ક। અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર જો હોય તો બોપલ, શીલજ, એસજી હાઈવે, ઘુમામાં પાણી ભરાયા છે। અને અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીનો કરોડોનો ખર્ચ ક્યાં ગયો? દર વર્ષે પાણી ભરાય છે તો જવાબદારી કોની રહેશે? કેમ પાણી ભરાય છે? કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? 22 ભૂવા પડ્યા છતાં રોડને ફિટ જાહેર કોણ કરી રહ્યું છે? વરસાદ પડે પહેલા જ શહેર કામગીરી કેમ નિષ્ફળ થઈ જાય છે? સ્માર્ટ સિટી કે વોટર સિટી, આવા અનેક સવાલો થઈ રહ્યા છે। લોકો ટેક્સ આપે છે તો બદલામાં પાણી ભરાયેલા રસ્તા મળે છે। અને વાત કરવામાં આવે જે રીતે તો હાલ કાંસમાં શહેર ડૂબ્યું છે તેની તો વાત કરીશું જ, પરંતુ સૌથી પહેલા કતલ, પ્રી મોન્સૂન કામગીરીનું કતલ કરવામાં આવ્યું છે તેવા પણ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે તેવા પણ દ્રશ્યો। 1970 પછીના નવા કાંસ નોટિફાઈડ થયા જ નથી। આવા અનેક જે છે તે અત્યારે હાલ
જોવા મળી રહ્યા છે. કાન્સનું નેટવર્ક હતું, લગભગ 600 કાન્સ નોટિફાઈડ હતા. 1970 પછી નવા કાન્સ નોટિફાઈડ થયા જ નથી. અનેક કુદરતી ડ્રેનેજ, રોડ બાર, બિલ્ડિંગ અને ટીપી યોજનાઓ આવી ગઈ છે. કાન્સ, ટીપી સહિત પશ્ચિમ અમદાવાદમાં વરસાદી પાણીનો કુદરતી રસ્તો બંધ થયો છે. હવે આવા અનેક સવાલો થઈ રહ્યા છે કે કુદરતી પાણીના રસ્તા પર મંજૂરી કોણે આપી? ઓરડા, એએમસી અને રેવન્યુ વચ્ચે આ જવાબદારી કોણ લેશે? કોણ છે જવાબદાર? ટીપી મંજૂર કરતી વખતે હાઇડ્રોલોજિકલ સ્ટડી થઈ હતી કે શું સ્ટડી કરવામાં આવી હતી? કરોડો ખર્ચીને પણ પાણી કેમ નથી ઉતરતા? ઉદ્યોગોને થયેલા કરોડો નુકસાનની જવાબદારી કોણ લેશે? કરોડોનું જે નુકસાન થયું છે તેની જવાબદારી કોણ લેશે? શું શહેરના વિકાસે શહેરને જ ડૂબાડ્યું છે? આ સ્થિતિ છે અત્યારે. તો શહેર ડૂબે અને તંત્ર શાહી ભોજનની ચિંતા કરે. જી હા, આ પણ એક મોટી વાત છે, કારણ કે 1 કરોડનું કેટરિંગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતી ફૂડ પેકેટ એટલે કે લાઈવ કેટરિંગ, ગરમ નાસ્તો, પાણી, વીઆઈપી મેનુ અને આ જે સામે આવી રહ્યું છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે શહેરની પ્રાથમિકતા શું હોવી જોઈએ? નાસ્તો કે જે રસ્તામાં અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે તે? રસ્તા સુધારવા પહેલા કે ભોજન જરૂરી છે? રસ્તા પહેલા સુધારવા કે ભોજન જરૂરી છે? તે પણ એક મોટો સવાલ છે. જે રીતે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. વરસાદી સમસ્યા માટે ઇમરજન્સી પ્લાન શું છે? વીઆઈપી કલ્ચર કે પછી પબ્લિક સર્વિસ? અધિકારીઓના ભોજન માટે કરોડો અને ડ્રેનેજ માટે બહાના શા માટે? જનતા માટે પાણી અને વીઆઈપી માટે પકવાન શા માટે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે અને આ દરેક સવાલોના જવાબ મેળવીશું. શા માટે અમદાવાદ ડૂબી રહ્યું છે તેને લઈને પણ વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, તેની સાથે વાત કરીશું. દીપકભાઈ પંચાલ, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છે, વાસુદેવ પટેલ, જેઓ પૂર્વ સિવિલ એન્જિનિયર છે, અને બિરજુબેન ઠક્કર, જેઓ કોંગ્રેસ કોર્પોરેટર છે. આ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. દીપકભાઈ, કરોડોનો ખર્ચ જે રીતે એએમસી દાવા કરતું આવે છે, કરોડો રૂપિયાનો પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ થાય છે, અડધા ઇંચ વરસાદમાં, માત્ર થોડા વરસાદમાં અમદાવાદ ડૂબી જાય છે, જવાબદારી કોણ લેશે? જી દીપકભાઈ. દીપકભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હેલો જી. હેલો. હા, કરોડો રૂપિયા ખર્ચાય છે, એએમસી કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચે છે, છતાં પણ આને આ સ્થિતિ કેમ જોવા મળે છે દર વર્ષે? અને અમદાવાદ કેમ અડધા ઇંચ વરસાદમાં જ ડૂબી જાય છે? ના, એવું નથી. કામ તો બધે થયેલા છે અને ક્યાંય એવું નથી જ્યાં ભારે વરસાદ આવ્યો છે ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે. બાકી તો બધે નોર્મલ સ્થિતિ છે. દરેક જગ્યાએ અત્યારે દરેક વિસ્તાર જોવો તો પાણીમાં ગરકાવ છે. આપણે તે જાણવાનો પ્રયાસ કરીશું વાસુદેવભાઈ પાસેથી. વાસુદેવભાઈ, ટેકનિકલ રીતે જુઓ તો અડધા ઇંચ વરસાદમાં જે આ સ્થિતિ સર્જાવી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થવા, તેમાં સૌથી મોટી જે એન્જિનિયરિંગ ખામી કહી શકાય? કોઈ પણ જ્યારે બાંધકામ થાય છે, રોડનું થાય અથવા તો સોસાયટીનું થાય, ત્યારે જે પાણીની જે નૈસર્ગિક જે નિકાલની જે વ્યવસ્થાઓ હોય છે એ રસ્તાઓ બ્લોક થાય છે. આ જે પરા વિસ્તારોમાં જે પાણી ભરાય છે એ જે પહેલાં પાણી છે એના માટે તળાવો હતા, તે પાણી તળાવોમાં પહેલાં ભરાય, સરોવર તે વગેરે થાય. એટલે એ આખી જે પ્રક્રિયા છે, એટલે જેને કહેવાય ને કે બાંધકામ પહેલાં જે આખું પ્લાનિંગ થવું જોઈએ કે આગામી સમયમાં અહીંયા ડ્રેનેજના કેવા પ્રોબ્લેમ થશે અને એનું નિવારણ માટે આપણે કેટલી વ્યવસ્થાઓ કરવી પડશે જેથી પાણીનો નિકાલ થઈ શકે. આવું કંઈ થતું નથી, આવું કોઈ વિચારતું નથી. અને આ નહીં વિચારવાનું જે કારણ એવું છે કે આપણે બધા એવું માનીએ છીએ કે જે લોકો પગાર લઈને કામ કરે છે, ચૂંટાયેલા અને નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ, આ બધા આપણા નોકર છે. આ નોકર નથી, આ બધા માલિક છે. માલિકને તમે પ્રશ્ન કેવી રીતે પૂછી શકો? પ્રશ્ન પૂછો તે જવાબ આપવા બંધાયેલો નથી. હું છેલ્લા 10 વર્ષથી આ ડિબેટમાં જાઉં છું અને દર વખતે આની આ જ ડિબેટ કરું છું ને આનું આ જ ચાલે છે. કોઈના પેટનું પાણી હલતું નથી. એનું કારણ એવું છે કે એમને ખબર છે કે બધું ડૂબી જશે, બધું ગમે તે થઈ જશે, અમને કાંઈ થવાનું નથી.
જેનું નુકસાન જવું છે નુકસાન થશે. અમને જો ટેક્સ આવે છે, ટેક્સમાંથી જે અમારે મારી ખાવાનું છે મારી ખાઈશું, પગાર લઈ જવાનો પગાર લઈ જશું. અમને ક્યાંય, કારણ કે માલિકો છે આ દેશના, આ દેશમાં જે વ્યવસ્થાપક તરીકે જેને ચૂંટાયેલા લોકો છે એ વ્યવસ્થાપક એકલા નથી બનતા, માલિક પણ બને છે. એટલે ટેક્સના નાણાંનો હિસાબ આપો કે ના આપવો એમને નક્કી કરવાનું હોય છે. તમને હિસાબ ક્યાંય મળે છે? બજેટના નાણાં ક્યાં ખર્ચાયા એ હમણાં જ આપે કહ્યું કે ક્યાં ખર્ચાયનો હિસાબ જ નથી. હિસાબ આપવા બંધાયેલા જ નથી એવી કોઈ, અને કહે છે ઘણા બધા કે કાયદો નથી, એમ જવાબદારી, એમની જવાબદારી નક્કી થતી નથી. અલા માલિકની જવાબદારી ના હોય, આ બધા માલિક છે, તમને જવાબ આપવા બંધાયેલા નથી, એની ઉપર જવાબદારી થાય પણ કોઈ વાંધો નહીં વાસુદેવભાઈ, અત્યારે જવાબ લઈ લે. દીપકભાઈ, જવાબ આપો કે લોકો અત્યારે પાણીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પકવાનના ટેન્ડરો બહાર પડી રહ્યા છે. પકવાનના કોઈ ટેન્ડર નથી. આ દર વર્ષે થતી પ્રક્રિયા છે. આ એક વખતનું ટેન્ડર નથી, આ વર્ષ દરમિયાનનું ટેન્ડર છે. વર્ષ દરમિયાન જે નાના મોટા કાર્યક્રમો થતા, નાની મોટી ઇવેન્ટો થતી હોય, સરકારી કાર્યક્રમો થતા હોય, એમાં આ પ્રકારનું આ ટેન્ડરનો ઉપયોગ થતો હોય છે. અને આ ટેન્ડર થયું એટલે એવું નથી કે આ પૂરું ટેન્ડર એક જ વખતમાં વપરાઈ જાય. આ પૂરા વર્ષ દરમિયાન વાપરવાનું ટેન્ડર છે. એ વાત સાચી, આ ટેન્ડર અત્યારે યાદ આવે છે, પણ અત્યારે જે સ્થિતિ છે તેમાં જે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને, તે પણ એક વર્ષમાં એક જ વાર ખર્ચવામાં આવે છે. તેનો હિસાબ કોણ આપશે? અને આ સ્થિતિ જો એ ખર્ચવામાં આવ્યા છે તો અત્યારે આ સ્થિતિ શા માટે જોવા મળી રહી છે? ઘણી જગ્યાએ ભારે વરસાદના લીધે પાણી છે અને અત્યારે તો લગભગ બધી જગ્યાએ પાણી ઉતરી ગયા છે. ભારે વરસાદ એક સાથે વરસાદ આવે તો ક્યાંય ને ક્યાંય સ્થિતિ સર્જાય છે, પાણી ભરાયા છે. દીપકભાઈ, તમારો આ જવાબ છે. કોઈ વાંધો નહીં, આવું છું તમારી પાસે. અમીધારા સોસાયટી જે અમદાવાદમાં, પાણી ઉતરી ગયા પછી પણ પાણી વચ્ચે અમીધારા સોસાયટીના લોકો હેરાન થઈ રહ્યા છે કારણ કે ગટર બેક મારી રહી છે. કોઈ વાંધો નહીં, આવું છું તમારી પાસે. બિરજુબેન, જે રીતે અત્યારે સ્થિતિ જે છે, તમે ચોક્કસ એએમસીમાં કયા મુદ્દા મૂક્યા ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે અમદાવાદમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને વિપક્ષ તરીકે? અવાજ આવી રહ્યો છે બિરજુબેન? લાગે છે બિરજુબેનને અવાજ નથી આવી રહ્યો. વાસુદેવભાઈ, અમદાવાદની જે સ્ટ્રોમ ડ્રેનેજ વોટર જે સિસ્ટમ છે તેને લઈને શું કહેશો? કારણ કે જે રીતે વરસાદ આવે છે અને પાણી ઉતરતા નથી, માત્ર થોડા વરસાદમાં જે સ્થિતિ સર્જાય છે, તો એ કેવી હોવી જોઈએ અને અત્યારે તેમાં શું ખામી છે? પહેલી વાત તો એ છે કે સાબરમતી નદી ખાલી હોય તો આપણા જે પાણી જાય છે ને, કારણ કે ચોમાસામાં સ્ટ્રોમ વોટરનું પાણી ક્યાં નદીમાં ઠલવાય છે. નદી જ ખાલી ના હોય તો નદીમાં પાણી ઉતરતું જ નથી. અને બીજું કે સ્ટ્રોમ વોટરની જે લાઈનો છે, ખરેખર તો જેને આપણે પ્રી મોન્સૂન કામગીરી કહીએ છીએ ને, એમાં આ બધી જે લાઈનો છે એ લાઈનો સાફ કરવાની હોય છે. હવે અંદર પાઇપ અથવા તો ગટર લાઈન સાફ કરી નહીં કોને ખબર? એટલે આ છે ને કે એ ઢંકાયેલું મેઝરમેન્ટ છે, એટલે એમાં કોઈ કશું કરતું જ નથી. વાર્તા કરીને પૂરું કરે, ખબર છે ને પાણી આવે કે જાય, મને કંઈ ફેર પડવાનો નથી. બીજું એવું છે કે જે ડ્રેનેજ છે અને જે સ્ટ્રોમવર માટે જે લખાય છે લાઈનો, આ લાઈનો જે છે યોગ્ય રીતે નખાતી જ નથી. મોટે ભાગે ડ્રેનેજનો જ ઉપયોગ થઈ રહ્યો છે ચોમાસાનું પાણી કાઢવા માટે. એટલે જે લાઈનો નખાય છે, લાઈનો સાફ થવી જોઈએ સમયસર, ચોમાસા પહેલાં અને પછી એનું કામગીરી એ આપે ને. વર્ષો સુધી આમાં કાંઈ થતું નથી અને બતાવી દેવામાં આવે છે. એટલે ખરા અર્થમાં ટેકનિકલી જેને આપણે કહીએ કે જે પ્રમાણે ડ્રેનેજ થવું જોઈએ એની વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. વ્યવસ્થા જ ના ગોઠવાય તો પાણી નથી જવાનું. અને બીજું એવું છે કે જ્યાં નવા કામો થાય છે, તો નવા બાંધકામો થઈ રહ્યા છે, ત્યાં ડ્રેનેજનો અથવા તો સીડી વર્ક્સનો જેમાંથી પાણી જઈ શકે. રોડ જ આડો બાંધી દીધો હોય તો પાણી જવાનું જ નથી ને. જ્યાંથી કાયમ માટે પાણી વહી રહ્યું છે ત્યાં ને ક્યાંય સોસાયટીઓ બંધાઈ જાય છે. એટલે આ જે પરિસ્થિતિ છે કે ખરા અર્થમાં જે ટેકનિકલ માણસોએ જે કરવું જોઈએ નથી કરતા, અને નથી આવડતું એવું નથી. તમે જ્યારે મુખ્યમંત્રીનો કે વડાપ્રધાનનો પ્રવાસ હોય તો તમને ક્યાંય એક ખામી જોવા મળે છે? એક જગ્યાએ એક ભૂલ જોવા મળે છે? આવડે છે બધું, પણ ખબર છે કે જ્યાં મારે ભ્રષ્ટાચાર કરવાનો છે ત્યાં હું મારી આવડતનો ઉપયોગ કરીશ તો ભ્રષ્ટાચાર નથી કરીશ.
એટલે આ આખી જે પ્રક્રિયા છે એમાં જે કંઈ નોર્મ્સ હોય છે, દરેકના સ્પેસિફિકેશન હોય છે, નોર્મ્સ હોય છે, એ પ્રમાણે નથી થતું, એ પ્રમાણે કરે તો ભ્રષ્ટાચાર ના થાય, એટલે એ પ્રમાણે નથી કરતા ને એ પ્રમાણે નથી કરતા, એટલે આ પાણી ભરાય છે. નહીંતર પાણી છે ને એ કદાચ વધારે એક સાથે વરસાદ પડે ને તો 2-4 કલાક એને લેગ થાય, પણ 4 દિવસ સુધી ભરાઈ ના રહે. આ એ છે ને મૂર્ખ બનાવે છે આપણને. જી વાસુદેવભાઈ, આવું છું તમારી પાસે. બિરજુબેન, જે રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, એએમસી માં તમે વિપક્ષ તરીકે ચોક્કસ મુદ્દા મૂક્યા. અત્યારે એએમસી શું ભૂમિકામાં, માફ કરશો, અત્યારે વિપક્ષ શું ભૂમિકામાં છે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં? અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે એના વિશે હું એક જ વાત કરીશ કે જી મેઇન વસ્તુ એ છે કે એએમસી જે કાર્ય કરવાનું છે, જે આપણે પ્રી મોન્સૂન પ્રોજેક્ટ આપણે દર વર્ષે લાવીએ છીએ, એ પ્રોજેક્ટને બરોબર ધ્યાન જ નથી અપાઈ રહ્યું. જે પ્રમાણે વાસુદેવભાઈ કહે છે એ પ્રમાણે હું પણ ઘણા વર્ષોથી જોઈ રહી છું કે જે પ્રમાણે જે ટીપી સ્કીમો ઉપર જે પ્રમાણે રાફડો જામ્યો છે કે આપણે નવી સ્કીમો ચાલુ કરી દો, નવા વિસ્તારો વસાવી દો, પણ એ લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે, જેવી કે આપણે પાણીનો નિકાલ, એ સૌથી મોટી જરૂરિયાત છે, એ જ એમને અત્યારે નથી મળી રહી. કરોડોના બંગલા ખરીદી લીધા, પણ લોકોને અત્યારે જે વરસાદના, સામાન્ય વરસાદ કહેવાય, એમ કે પહેલો વરસાદ આપણા અમદાવાદમાં આવ્યો અને આખું અમદાવાદ પાણીમય બની ગયું છે, તો એના માટે હું ચોક્કસપણે એવું કહીશ કે આના માટે ફક્ત ને ફક્ત આપણા જે એએમસીના જે પ્રોજેક્ટ જે કંઈ પણ મુકાય છે અને એ કામ નથી થયું, સત્તા પક્ષ દ્વારા કોઈ પણ ધ્યાન નથી અપાઈ રહ્યું જનતા ઉપર, એના માટે હું ચોક્કસપણે એમને જ જવાબદાર માનીશ. બરાબર છે. હું પ્રોપર ખાડિયામાં રહું છું અને ખાડિયામાં આટલા વર્ષોથી આપણે જોઈએ કે જે પ્રમાણેનું બધું ચાલી રહ્યું છે કે વર્ષોથી જે ડ્રેનેજ લાઇન સિસ્ટમ છે એમાં હજી સુધી ક્યારે જી બિરજુબેન, આવીશ તમારી પાસે. દીપકભાઈ, જે રીતે 22 ભૂવા, એટલે 22 ભૂવા તો મતલબ અનેક હશે, અત્યારે જે 22 ભૂવા પડવાની જે ઘટના સામે આવી છે, રોડની કામગીરીને લઈને સવાલો નથી ઉઠતા, અને ખાસ કરીને જે કેવું કહેવામાં આવે છે કે પાણીના નિકાલની વ્યવસ્થા, અનેક જગ્યાએ પાણી જે છે ઉતરી ગયા છે, પરંતુ જે બેઝમેન્ટમાં ગાડીઓ પડી હતી, લોકોની અનેક ગાડીઓ જે છે તે અત્યારે મતલબ તકલીફમાં છે, અને તે અત્યારે વાહન જે છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. તેની જવાબદારી કોણ લેશે? ઘણા બેઝમેન્ટોમાં પાણી ભરાયા છે, પણ સરકારે, કોર્પોરેશન સતત તેના કામે લાગી ગયું છે. એમને ક્યાંય ને ક્યાંય મશીનરી સાથેને પાણી કાઢવા માટે સાથેની પણ મશીનરીની મદદ કરેલી છે, અને સંપૂર્ણ રીતે એને તંત્ર કામે લાગી ગયેલું છે. એટલે જ્યાં પાણી ભરાયા હતા એ બધા જ આપણે ડિસ્ટ્રોય કર્યા છે ને, તળાવમાંથી પાણી કાઢી અને રોડ ઉપર નાખવાના, અને રોડ ઉપરથી લોકો પરેશાન થતા મીડિયા પાસે આવે ને એવું કહે છે કે અમને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. એટલે કદાચ આ પાણીના નિકાલની સમસ્યા, જે આ પાણીનો નિકાલ થઈ રહ્યો છે, તળાવમાંથી પાણી જે છે એ બહાર, એટલે કે તળાવ ભયજનક સ્થિતિમાં આવે એ પહેલા જ એનો તળાવને બીજા વરસાદનું પાણી ભરાય એના માટે થોડું ખાલી કરી દે. એ કાં તો ડ્રેનેજ દ્વારા જતું હશે, કાં તો સ્ટ્રોમ વોટરમાં જતું રહે સીધું. લોકો રસ્તા પર દોડી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે આ અમારા માટે ભયજનક સ્થિતિ છે. કોઈ વાંધો નહીં. જે રીતે સ્થિતિ, આજે તળાવની પણ વાત સામે આવી હતી, ખાડાઓ પડી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો સામે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ જે આ વારંવાર ખાડા અને અનેક કિસ્સાઓ વાસુદેવભાઈ એ પણ સામે આવે છે કે વરસાદમાં પણ કામગીરી થતી હોય, એટલે મને એ વસ્તુ જાણવી છે કે ચાલુ વરસાદમાં શું આ રોડની સરખો કરવાની કામગીરી થઈ શકે ખરી? ચાલુ વરસાદમાં તો ન થાય, પણ શું છે, આ આખી જે સમસ્યા છે ને, એ સમસ્યા મેં કીધું એ પ્રમાણે એના સ્પેસિફિકેશન નોર્મ્સ હોય છે એ પ્રમાણે થતી નથી, અને ન થાય તો એને માટે એમને કંઈ સજા થતી નથી, એટલે એ બિંદાસ છે, એમને નથી કાંઈ થવાનું. નહીંતર કોઈ પણ વ્યવસ્થા હોય, એ વ્યવસ્થામાં તમે કોઈ વસ્તુ બાંધકામ કરો તો તમે પહેલાં વિચારો. વિદેશોમાં તમે જુઓ ને તો પ્લાનિંગ 5 વર્ષ ચાલે છે, પછી એને માટેના જે ડ્રેનેજ વર્ક છે એ પહેલાં થાય છે, અને પછી છેલ્લે રસ્તો હોય કે જે હોય એ બંધાય છે. આપણે ત્યાં કોન્સેપ્ટ જ નથી ડ્રેનેજનો કે પાણી પડશે એવા દેવા છે, પહેલાં પૈસા લઈને મંજૂરી આપીને બંધાવી દેવડાવો, વાત પૂરી કરો. આ જે સ્થિતિ છે એટલે એક અણઘડનો દેશ હોય ને એવી સ્થિતિ પેદા થઈ છે. લોકો અણઘડ નથી,
પણ ભ્રષ્ટાચારના ભોરિંગે જે કબજો લીધો છે એની આ સમસ્યા છે. કોઈ દિવસ કોઈ પણ કામ કરવું હોય તો ચાલુ વરસાદમાં થાય જ નહીં ને. મેં રોડ કરતા જોયા છે લોકોને, ડામરના કાર્પેટવાળા, કારણ કે કોઈક આવવાનું હોય છે. આ સ્થિતિ જે છે કે કોઈ મંત્રી આવવાનો છે અથવા મુખ્યમંત્રી વડાપ્રધાન આવે છે માટે રોડ બનાવો, બીજા રોડ ન બને. તમે મને કાલે પણ એક પ્રશ્ન પૂછ્યો હતો કે સચિવાલયવાળો રોડ કેમ નથી તૂટતો, કે ત્યાં જે સ્પેસિફિકેશન નક્કી થયા છે એ પ્રમાણે કામ થાય છે. કારણ કે એક રોડ તો આ છોડી દે, બાકીના રોડમાં ભ્રષ્ટાચાર થાય છે. એટલે ભ્રષ્ટાચાર જ આ બધા રોગનું મૂળ છે. અને જ્યાં સુધી આ દેશની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં વ્યવસ્થાપક જે શાસક બની ગયો છે, માલિક બની ગયો છે, એને કોઈ સાંભળતું નથી. જી બિરજુબેન, અત્યારે વિપક્ષ તરીકે શું તમારી પાસે કયા પગલાં ભરશો તમે? હવે શું કરશો? જે જનતા પરેશાન છે તેને લઈને કયા મુદ્દા ઉઠાવશો? પહેલા તો જનતા જે આપણે વિપક્ષ તરીકે મારી ભૂમિકા એ જ રહેશે. કારણ કે આમાં એવું છે કે વિપક્ષ જ્યાં સુધી વિપક્ષને સત્તા પક્ષ સાંભળશે નહીં ત્યાં સુધી અમે લોકો શું કહેવાય અમદાવાદને સ્માર્ટ સિટી આપણે સૌ ભેગા મળીને નહીં બનાવી શકીએ. એટલે અમારી ભૂમિકા એ રહેશે કે જ્યાં પણ આ બધી વસ્તુઓ, જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ચાહે પછી એ મકાનો બાંધવામાં હોય, ચાહે પછી એ ખાડા પૂરવામાં હોય, ચાહે પછી એ કોઈ બીજી જગ્યા હોય જેમ કે ફૂડ વિભાગ દ્વારા હોય કે ગમે તે વિભાગ દ્વારા હોય, અમારી પહેલી ભૂમિકા અને પહેલી પ્રાયોરિટી પ્રજા રહેશે. પ્રજાલક્ષી કામો થવા જ જોઈએ. કારણ કે લોકશાહીની અંદર છે ને પ્રજા એ સર્વોપરી છે. અને જ્યાં સુધી જો પ્રજાને જ મહત્વ નહીં અપાય અને ખાલી ફક્ત નેતાઓ અને અધિકારીઓને મહત્વ અપાશે ને ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ચાલતો જ રહેશે. એટલે વિપક્ષ તરીકે અમે સૌ એક જ માંગ સાથે આગળ વધી રહ્યા છીએ કે પ્રજાને સર્વોપરી માની અને પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પર ધ્યાન અપાય એના માટે જે કંઈ પણ કરવું પડશે એ બધું જ અમે બધા કરીશું. જી, આ પ્રશ્નો તો યથાવત જ રહેશે કારણ કે દર વર્ષે આ ડિબેટ થતી જ આવે છે કે પાણી ભરાવાની સમસ્યા અને કરોડો રૂપિયાનો જે છે તે પ્રી મોન્સૂન કામગીરીનો ખર્ચ. આપ તમામ લોકો જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો વરસાદ માત્ર અડધા ઇંચનો હતો, પરંતુ સવાલ ઘણા ઊંડા છે. શું અમદાવાદ એક વરસાદથી ડૂબે છે કે તંત્રની બેદરકારીથી? શું વિકાસના નામે કુદરતી પાણીના માર્ગોને દબાવી દેવામાં આવ્યા છે? અને જ્યારે જનતા પાણીમાં સંઘર્ષ કરી રહી છે ત્યારે શું શાસનની પ્રાથમિકતા શાહી ભોજન હોવી જોઈએ ખરી? આજની ચર્ચા માત્ર જવાબ શોધવા માટે નહીં પરંતુ જવાબદારી નક્કી કરવા માટે હતી. નમસ્કાર.